સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. દિવાળીના પાવન પર્વે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે કાળી ચૌદસની રાત્રે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 70 વર્ષથી દિયોદરના નવા ગામના મહાદેવના મહંત પૂજ્ય પ્રકાશ ગુરુ બાપુ દર વર્ષે દિવાળીની કાળી ચૌદસની રાત્રે ભૈરવ દાદાની જોડી પહેરી અનોખી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગત કાળી ચૌદસની રાત્રિએ ભૈરવ દાદાની જોડી પહેરી શહેરના માર્ગો પર પસાર થતા લોકોએ કાળી ચૌદસની રાત્રિએ ભૈરવ દાદાની જોડીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. ભૈરવ દાદાની જોડી દર વર્ષે 2 વખત પ્રકાશગીરી બાપુ દ્વારા જોડી પહેરવામાં આવે છે. દશેરાના દિવસે અને દિવાળીની કાળી ચૌદસની રાત્રિએ ભૈરવ દાદાની જોડી પહેરવામાં આવે છે. ત્યારે અહીં સ્થાનિક લોકો ભૈરવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના થરાદના કણબુરથી હરિદ્વાર સાયકલ પર યાત્રા ચીનુભાઈ જેઠાલાલ પરમાર આજે સવારે કરબુણથી હરિદ્વાર માટે સાયકલ યાત્રા પર નીકળ્યા હતા. જેઓ થરાદ પહોંચી નારાયણદેવી માતાએ દર્શન કરી ત્યારબાદ તેમની થરાદમાં કુળદેવી માતાએ દર્શન કરી અને થરાદ રામાપીના દર્શન કરી યાત્રા હરિદ્વાર માટે સાયકલ પર યાત્રાનો પ્રારંભ કરાયો હતો. મૂળ થરાદના અને હાલ વર્ષોથી ધંધાકીય સુરત ખાતે રહેતા ચીનુભાઈ પરમાર કરબુણથી હરિદ્વાર જવા માટે સાયકલ યાત્રા પર નીકળ્યા હતા અને 15 દિવસની અંદર આ યાત્રા પૂર્ણ કરવાનું જણાવ્યું હતું. અત્યારે આજે હું કરમુંડીને અત્યારે મારું પ્રસ્થાન કર્યું છે, તો અત્યારેથી કરમુંડીની માતાજીને અહીંયા પગે લાગ્યો, અહીંયાથીને અહીંયા માતા કુળદેવી હરજીની શરતમાં રહેતા અહીંયા પગે લાગ્યો. હવે અહીંયાથી આજે પ્રસ્થાન કર્યું છે, તો અહીંયાથી મારે અત્યારે હરિદ્વાર જવા માટે નીકળી અંદાજિત 15 દિવસ લાગે એવી અંદાજ છે. એક સમય હતો કે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ચોપડામાં વેપાર ધંધાનો હિસાબ રાખતા અને દિવાળીના દિવસે તેનું પૂજન કરતા અને એ સમયે રોજમેળ આવકો, વેચાણ, ખરીદી, જમા નોંધ અને ઉપાડ નોંધના અલગ અલગ 12 પ્રકારના ચોપડા આવતા અને દિવાળી પૂર્વે જ તેમનો ઓર્ડર આપી દેવામાં આવતો. જ્યારથી કમ્પ્યુટરનો યુગ આવ્યો ત્યારથી ચોપડાના વેચાણમાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. તેમ છતાં વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે ચોપડાની ખરીદી કરે છે. ત્યારે આજે વાવ તાલુકાના માળકા ખાતે દીપાવલીના રોજ વહીવંચા બારોટોના યજમાન આજણા પટેલોના કલ્યાણાર્થે કુળદેવીના મંદિરે સૌ સાથે મળીને વંશ લેખકો દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં શિક્ષણ સેલના સહકન્વીનર તરીકેની જવાબદારી છે. હવે નવું વર્ષ અને દિવાળી જે આપણા વચ્ચે આવી રહી છે અને એ નવા વર્ષમાં આખા બનાસકાંઠા જિલ્લાવાસીઓને નવું વર્ષ નૂતન વર્ષની હું શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપણે બહુ શુભદાયી, ફળદાયી, મંગલદાયી, આનંદદાયી, આરોગ્યના ક્ષેત્રે પણ નિરોગી રહે, રાજકીય ક્ષેત્રે પણ દરેકનું વર્ષ શુભ નીવડે એવી હું દરેક બનાસકાંઠા જિલ્લાવાસીઓને શુભાશીષ પાઠવું છું. દિવાળી પર્વના નવા વર્ષ નિમિત્તે તાલુકાના તમામ ખેડૂતો, વેપારીઓ, યુવાનો, વડીલો, બહેનો આપ સર્વેનું નવું વર્ષ સુખાકારી જળવાઈ રહે એ રીતનું રહે તથા દરેક દ્રષ્ટિએ આપ પ્રગતિ કરો એવા નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. વિશેષમાં 2024માં ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ તમામ બાળકોને, તાલુકાના તમામ બાળકોને નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઝડપથી સફળતા મેળવે એવી શુભેચ્છા દરેક બાળકો. વિક્રમ સંવતનું નવું વર્ષ આપ સૌને લાભદાયી, ફળદાયી, યશસ્વી, કીર્તિદાયી નીવડે તેવી હાર્દિક શુભેચ્છાઓ. આ શાળાના જે બાળકો છે એના વાલીઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે આપણે એક સંદેશ આપીએ છીએ કે જે સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની જે સુવિધાઓ છે એ દિવસે દિવસે બદલાઈ રહી છે. અત્યારે માણસોની અંદર, લોકોની અંદર, એના માણસમાં જે સરકારી શાળાની સાપ હતી એ બદલાઈ રહી છે. તો આપ સૌ આ સરકારી શાળામાં આવો. સરકારનો જે અભિગમ છે, સ્કૂલ ઓફ એક્સિલન્સનો અભિગમ છે, એ પ્રમાણેના માપદંડો છે, એ પ્રમાણેનો એનો લાભ લો. ખાસ કરીને નવી જે સ્કીમ આવી રહેલી છે, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના છે, NMMSની એક્ઝામ છે, PSCની એક્ઝામ છે, આ બધાનો લાભ લઈ અને આપ સરકારી શાળાની અંદર સરકારનો સંપૂર્ણપણે લાભ લો તેવું આ તબક્કે આપને જણાવું છું અને ફરી એક વખત તદ્દન આપને શુભેચ્છાઓ પાઠવું છું. જીવનમાં નવીન પ્રકાશ ફેલાવતું આ નવું વર્ષ નવીન ભારતના બનાસવાસીઓને, કાર્યકર્તા બંધુ ભગીની, શુભેચ્છક સમર્થક સૌને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીના માર્ગદર્શનમાં સમગ્ર બનાસવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ નવું વર્ષ આપ સૌને, આપના પરિવારને સુખમય, શાંતિમય, આરોગ્યવર્ધક અને જે ક્ષેત્રમાં આપ વ્યવસાય કરો છો
એ તમામ ક્ષેત્રમાં ઉન્નતિકારક બને એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા. નૂતન વર્ષાભિનંદન. ડૉક્ટર અરુણકુમાર આચાર્ય, પ્રમુખ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને હાઈવે હોસ્પિટલ વાવ, બનાસકાંઠા જિલ્લાવાસીઓને તેમજ ભાજપના તમામ કાર્યકરોને આગામી દિવાળી તેમજ નવું વર્ષ તમામ માટે સુખદાયી, ફળદાયી અને નિરોગી આરોગ્યમય બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ નવી આશાઓ આપના જીવનમાં સુખ, સંપત્તિ, શાંતિ, સલામતી, સમૃદ્ધિ અને સદભાવનાની જ્યોત અવિરત ઝગમગતી રહે
આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ. આ નવું વર્ષ સમગ્ર ભારતીયો માટે બેવડી ખુશીઓ લઈને આવી રહ્યું છે. આપણા સૌનો સંકલ્પ હતો એવા આપણા સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનનું ભવ્ય રામ મંદિર અયોધ્યાની અંદર પરિપૂર્ણ થઈ રહ્યું છે. આજ નવા વર્ષના જાન્યુઆરી માસમાં આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર ભારતીયો માટે ખુશીનો માહોલ છે. આ નવા વર્ષના શુભ પ્રસંગે હું વાવ તાલુકાના તમામ પ્રજાજનોને, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ નવું વર્ષ આપના માટે નવી ખુશીઓ લઈને આવે, આપ અને આપના પરિવાર માટે સુખ, શાંતિ અને સલામતી સાથે નીવડે એવી ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. નમસ્કાર દર્શક મિત્રો, હું કિશોર નાયક, પત્રકાર. દિવાળીના પાવન પર્વ પર આપણને હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ આપણા માટે સુખ, સમૃદ્ધિ, યશસ્વી બની રહે એ માટે હું સર્વને હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યો છું. આજે દિવાળીના પર્વ પર ક્યાંક ને ક્યાંક નાના બાળકોને ફટાકડાથી દૂર રાખવા એ જરૂરી છે. ક્યાંય ઘટિત ઘટનાઓ ન બને એ માટે દરેક નાગરિકોને મારી નમ્ર અપીલ. જે પ્રકારે આપ દિવાળીના પર્વની ઉજવણી કર્યા છો ત્યારે આપણા જીવનમાં પણ જેમ જ્યોત પ્રગટે છે દીપની, એવી રીતે પણ આપનું જીવન જ્યોતમય બને એ માટે હું સર્વને આ દિવાળીના પર્વ પર હાર્દિક શુભકામનાઓ પાઠવું. દિવાળીના તહેવાર નિમિત્તે આપ સૌને યહ ન્યૂઝ ઇન્ડિયા રિપોર્ટર રાજુભાઈ જોશીના નમસ્કાર. આવનાર નવું વર્ષ આપ સર્વ માટે લાભદાયક, સુખદાયક, પ્રગતિદાયક અને આરોગ્ય દૃષ્ટિ સારું નીવડે એવી પ્રભુને પ્રાર્થના. મારા મિત્રમંડળ, મીડિયા રિપોર્ટરો તેમજ સગા સ્નેહીઓ, વડીલો સર્વને નવા વર્ષના નૂતન વર્ષને અભિનંદન પાઠવું છું. નમસ્કાર. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.